सुरा सेवित पाद पंकजा करे विराजत कमनीय पुस्तका विदेश पत्नी कमलासन प्रिया सरस्वती नृत्य तुवाची में सुधा. પ્રકૃતિ વસાત આવશમ. આપણે પ્રકૃતિને વશ છીએ, સ્વભાવને વશ છીએ અને તેથી લાચાર છીએ. સ્વભાવનો ગુલામ સૌથી વધારે લાચાર હોય છે. તમે કોઈ શેઠના ગુલામ હો, કોઈ શ્રીમંતના ગુલામ હો, કોઈ સત્તાધીશના ગુલામ હો, તેના કરતા સ્વભાવના ગુલામ હશો બહુ હલકા છો. આત્મવિજય એ સૌથી મોટો વિજય છે. જેને જાત જીતી તેને જગત જીત્યું. જેનો પોતાના સ્વભાવ ઉપર નિયંત્રણ છે એનાથી મોટો માણસ જગતમાં છે જ નહીં. પણ આપણે સૌથી નાના બની ગયાનું કારણ સ્વભાવના ગુલામ છીએ. કેટલીક આવી રીતની ટેવો પડી ગઈ છે, ટેવ છૂટતી જ નથી. પહેલા આપણે ટેવને પાડીએ છીએ ને પછી ટેવ આપણને પાડે છે. જેટલી હલકી ટેવો પાડશો એટલા પડશો. ત્યારે આપણે ટેવ પાડીએ છીએ કે ટેવ આપણને પાડે છે ખબર પડતી. તમે ચા પીવાની ટેવ પાડી, હવે ટેવ તમને પાડશે. ચા ન મળે કે તમારું મોઢું પડી જાય કે નહીં? તો ચા પાડી કે તમે પડ્યા? કેટલાક લોકોને ચા ન મળે મોઢું જોવા જેવું હોય, કંઈ ન હોય, બધું હસતા રમતા આ એકદમ ગંભીર હોય. કેમ શું થયું? હજી ચા નથી મળી. એનો અર્થ એ ગુલામ થઈ ગયો. આપણે ચા પીએ ત્યાં સુધી વાંધો નહીં, ચા આપણને પીવા લાગે એ ભયંકર કહેવાય. શરાબ માટે આવું કહેવાય છે. પહેલા માણસ શરાબ પીએ છે, પછી શરાબ પીએ છે અને પછી શરાબ માણસને પીએ છે. પહેલા માણસ દારૂ પીએ, પછી દારૂની ટેવ દારૂ પાસે લઈ જાય એટલે હવે દારૂ પીએ છે, માણસ નથી પીતો. અને પછી દારૂ એ આખા માણસને પી નાખે, માણસ ખલાસ થઈ જાય. તેથી પ્રકૃતિ વસાત, તમે તમારી ટેવના ગુલામ થયા, સ્વભાવના ગુલામ થયા, તમે આવશ થયા. પ્રકૃતિ વસાત આવશમ, કેટલો સરસ શબ્દ વાપર્યો છે. માણસ કોનો ગુલામ છે? પોતાના સ્વભાવનો ગુલામ છે, પોતાના ટેવનો ગુલામ છે અને એટલે પરવશ છે. કેટલાક માણસો પરવશ છે. સવારના વહેલું ઉઠવું જોઈએ પણ હવે ઉઠાતું નથી. કેમ નથી ઉઠાતું? કોણ અટકાવે છે? તારો સ્વભાવ, તારી ટેવ. સવારના 4 વાગે 5 વાગે ઉઠતા આપણા સિવાય આપણને કોઈ અટકાવતું નથી. તમે સવારના 3 સાડા 3 ઉઠો, કોણ ના પાડે છે? નરસિંહ મહેતા બિચારા કહીને થાકી ગયા, એનો ગાંઠો બેસી ગયો. રાત્રે જ્યારે પાછલી ખટગડી સાધુ પુરુષને સુઈ ન રહેવું, નિદ્રાને પરહરી સમરવા શ્રીહરિ એક તું એમ કહેવું. એ તો નરસિંહ મહેતા કે આપણે પાસે એમ કહીએ. એમને શું ખબર હતી? એને ક્યાં ટીવી જોયું હતું? અહીંયા રાતના 12 સુધી ટીવી જોયું, એને ખબર પડે હાડા તને કેમ ઉઠાય છે. તેથી આપણે નરસિંહ મહેતાના બી ગુરુ છીએ. પણ ટીવી તું શા માટે જુએ છે? પણ તારી ગુલામી છે. તું ટીવી જોતો નથી, ટીવી તને જુએ છે. તું જો ટીવી જોતો હોય તો તારી ઈચ્છા પ્રમાણે બંધ થવું જોઈએ, પણ એની ઈચ્છા પ્રમાણે તું જાગે છે. રાતના 1 વાગ્યા સુધી ટીવી જોવા હું જાગું છું, એનું કારણ ટીવી મને જગાડે છે, હું એને બંધ કરી શકતો નથી. આ ગુલામી ખબર પડવી જોઈએ, એ પડતી નથી. તેથી આપણે ક્યાં ગુલામ છીએ સમજી લેવું જોઈએ. હું ટીવી જોઈતો હોઈશ તો મારા ટાઈમે જ જોઈશ, બાકીના ટાઈમે બંધ. પણ ટીવી મને રાતના 1 વાગ્યા સુધી જાગતો રાખી શકે છે એટલે ટીવી મારો ગુલામ નથી, હું એનો ગુલામ છું. પ્રકૃતિ વસાત આવશમ, આપણે અવશ છીએ. અને પછી કહીએ છીએ સવારના ઉઠાતું નથી. પછી કેટલાક ડાયા એનાથી આગળ વધે, ઉઠાતું નથી નહીં, ઉઠવું જ નહીં જોઈએ. કોણે કીધું ઉઠવું જોઈએ? કાંઈ જરૂર નથી. આવડી બધા દોઢ ડાયા. માઇનસ કોમન સેન્સ, પછી આ પ્લસ નોનસેન્સ વાળા છે. સવારના 4 વાગે ઉઠવું જોઈએ એવી ભગવાનની ઈચ્છા હોય તો ભગવાન સૂરજને 4 વાગે નહીં મોકલાવતે? ભગવાન સૂરજ 7 વાગે મોકલાવે છે એટલે ભગવાનની ઈચ્છા છે કે 7 વાગે જ ઉઠવું. એનાથી વહેલા ઉઠવું એ ભગવાનની ઈચ્છાનો વિરોધ છે. આ ભયંકર માણસો છે, પોતે સૂઈ જાય અને બીજા 4 ઉઠેલાને પણ સુવાડી દે. અને આ બહુ ડેન્જરસ છે. કે કેચિત નષ્ટૈસ્તુ નાસિતા, નાશ પામેલાઓ વડે બીજા નાશ પામે. એક માણસનું પોતાનું બગડ્યું તો બીજાનું બગાડ્યા વગર રહે નહીં. ત્યારે આવા માણસોથી પણ ચેતો. સ્વભાવથી માણસ ગુલામ થઈ જાય છે. પ્રકૃતિ વસાત આવશમ. પ્રકૃતિને જે માણસ વશ થઈ ગયો, સ્વભાવને જે માણસ વશ થઈ ગયો, આદત અને ટેવને જે માણસ વશ થયો, તેના જેવો ગુલામ માણસ કોઈ નથી. થતું જ નથી, શક્ય જ નથી એમ એ માણસ બોલવા જ લાગે. ગુલામ છે. એક બની ગયેલી ઘટના કહું, વર્ષો થયા, 25-30 વર્ષ પહેલાની વાત હશે. તે વખતે મુંબઈની ઘણી સ્કૂલોમાં, કોલેજોમાં જતો હતો હું કાર્યક્રમો આપવાને માટે. શિક્ષકો પાસે બેસું, વિદ્યાર્થીઓ પાસે બેસું. ત્યારે એક વખત શિક્ષકોની મિટિંગ થઈને પછી પ્રિન્સિપાલ પાસે બેઠેલા ઓફિસમાં. ત્યારે પ્રિન્સિપાલ મને કહે છે કે હરિભાઈ, અમારા સ્કૂલમાં એક ટીચર છે, બહુ સારા છે,
પોતાના વિષય ઉપર એની માસ્ટરી છે, પણ કોણ જાણે શું છે 365 દિવસમાં એકે દિવસ ટાઈમસર આવતા નથી. 7:15 થી 12:15 અમારી સ્કૂલનો ટાઈમ છે. વધારે મોડું પણ કરતા નથી, પણ 5-10 મિનિટ મોડા આવે છે. 7:20 આવે, 7:25 આવે, 7:20 આવે, 7:25 આવે. એક દિવસ અમને એવો નહીં મળે કે 7:15 આ માણસ આવ્યો હોય. ખરેખર તો 7:15 સ્કૂલ હોય તો એક ટીચર 7:10 સ્કૂલમાં હોવો જ જોઈએ વિદ્યાર્થીઓનું સ્વાગત કરવા માટે. કેટલું સારું લાગે, શિક્ષક અમારું સ્વાગત કરે છે, વિદ્યાર્થી ઉભો ભાવ ઊભો થાય. શનિવારે રજા પડે ને તો છોકરાઓને દુઃખ લાગવું જોઈએ કે આવતીકાલે રવિવાર છે, શિક્ષકનો ચહેરો જોવા નહીં મળે. આવું થાય છે. ઘંટ વાગ્યા પછી છોકરાઓ સ્કૂલમાંથી જે રીતે ભાગે છે ને, જાન છૂટી એમ લાગે છે. હા, એવા ભાગે ખરેખર તો એવા ભાગતા ભાગતા સ્કૂલમાં આવવા જોઈએ. સ્કૂલમાં આવતી વખતે જે ઝડપ હોવી જોઈએ ત્યાં પગ ઉપડતો જ નથી. ધીરે ધીરે હવે જવું પડશે, ચાલો પાછું આ જ ડાચું જોવાનું. શિક્ષકના ચહેરા ઉપર પ્રસન્નતા હોવી જોઈએ, સ્વાગત હોવું જોઈએ, આવકાર હોવો જોઈએ. તેથી સમયની પાબંદી આ મોટી ચીજ છે. આપણે સમયનું પાલન નથી કરતા એટલે આપણે અનિયમિત નથી, ચરિત્રહીન છીએ. નિયમિતતા એ ચરિત્રનો એક ભાગ છે. ઇટ્સ એ કેરેક્ટર. અનિયમિતતાથી આખું રાષ્ટ્ર ખલાસ થઈ જાય. લાખો કરોડો અબજો માણસો જ્યારે રાષ્ટ્રમાં કામ કરતા હોય અને પ્રત્યેક માણસ જો 5-2 કલાક બગાડે તો કલ્પના કરો. 35 મિનિટના પીરિયડમાં એક શિક્ષક 5 મિનિટ ક્લાસમાં મોડો જાય, 5 મિનિટ આડી અવડી વાતોમાં કાઢી નાખે. છેલ્લી 5 મિનિટ હવે પૂરું થયું, કાલે જોશું, એટલે 15 મિનિટ ગઈ કે નહીં? 35 મિનિટમાંથી 15 મિનિટ ગઈ, 20 જ મિનિટ મળી અને 15 મિનિટ એક છોકરાની ગઈ. એવા 60 છોકરાઓ ક્લાસમાં બેઠા છે. કેટલા કલાકને સત્યાનાશ કર્યો એને? કેટલા વેલ્યુએબલ અવર્સ છે. આ તો એક નમૂનો ખાલી કીધો. ટ્રેન કારણ વગરની લેટ થાય, 6 કલાક લેટ, 8 કલાક લેટ, 10 કલાક લેટ, 2000 માણસોનો સત્યાનાશ થઈ ગયો. અને રોજ કારણ હોતા નથી અને નિયમિત થઈ શકે છે એવું આપણને જોવા મળેલું છે. ઇમરજન્સી હતી, એક પણ ટ્રેન મોડી નહોતી આવતી. કલકત્તાથી મુંબઈ 36 કલાકમાં ટ્રેન આવે અને 36 કલાકને 5 મિનિટ થાય તો લેખિતમાં આપવાનું કે મોડું શા માટે થયું. અને એ જો એમ કે સિગ્નલ નહોતું તો સિગ્નલવાળો લેખિતમાં આપે સિગ્નલ શા માટે નહોતું. તો 5 મિનિટ ટ્રેન ટર્મિનસની બહાર ઊભી રહેતી પણ રાઈટ 9 વાગે અંદર ઘૂસે છે. એવું જો 19 મહિના થયું હોય તો કાયમ કેમ ના થાય? એનું કારણ આપણે પ્રકૃતિ વસાત અવસમ છીએ. ધાક ધમકીથી સીધા ચાલવાની આપણને ટેવ પડી છે. જે વસ્તુ દાદાગીરીથી ઇમરજન્સીમાં થાય તે સમજદારીપૂર્વક પ્રેમથી અને માણસાઈથી કેમ ના થાય? આ જ ગીતાકારને કેવું છે. ગીતાને દાદાગીરી ગમતી નથી. ઇમરજન્સી કોઈને ગમે નહીં. માણસ ગુલામ થઈ ગયો. તેથી લાકડી પછવાડે હોય તો ઢોર સીધો ચાલે અને બંદૂક પોલીસની પછવાડે તો માણસ સીધો ચાલે. તો ઢોરમાં ને માણસમાં ફરક શું? પશુને ભરવાડ જોઈએ છે ને માણસને પોલીસ જોઈએ છે. ભરવાડ વગર ઢોર સીધો ચાલે નહીં અને પોલીસ વગર માણસ સીધો ચાલે નહીં. એટલે ધર્મેણ હીના પશુ બી સમાના. જે કામ પોલીસ કરે છે એ કામ ધાર્મિક રીતે થાય તો પોતાની મળે. ઇટ્સ માય ડ્યુટી. પણ માણસ પરવશ થાય છે એનું કારણ ગુલામ છે, ટેવોનો ગુલામ છે, પ્રકૃતિનો ગુલામ છે, સ્વભાવનો ગુલામ છે. સ્વભાવ પરિવર્તન શક્ય છે પણ આપણે સ્વભાવ બદલવા માંગતા જ નથી. પછી સ્વભાવ તો ટાળ્યો ટળે જ નહીં, પ્રાણ અને પ્રકૃતિ જોડે છે આવી કહેવત આપણે ઊભી કરી છે. શા માટે નહીં ટળે? આપણે ટાળવો જ નથી. એ માણસ જે રોજ 5-10 મિનિટ મોડો આવતો હતો નહીં વહેલો આવી શકે? 7:15 સ્કૂલ છે, 7:05 મારે જવું, 7 વાગે જવું છે. એને સ્કૂલ 7 વાગ્યાની સમજી લેવી જોઈએ, પછી 5-10 મિનિટ મોડો આવવાની છૂટ. 7:15 સ્કૂલ નથી, મારી 7 વાગ્યાની સ્કૂલ છે અને મને 5 મિનિટ મોડો આવવાની ટેવ છે. હું 7:05 પહોંચીશ. 10 મિનિટ મોડો આવવાની ટેવ છે, 7:10 પહોંચીશ. તો પણ રેગ્યુલર ટાઈમ કરતાં એ માણસ 5 મિનિટ વહેલો આવી શકે. અને પછી મને પ્રિન્સિપાલે કીધું કે રોજ 5-10 મિનિટ મોડું થાય. શિક્ષક સારા, ભણાવે સારું, એને ગુમાવો પણ પાલવે નહીં. પછી અમે લોકોએ મિટિંગ બોલાવી કમિટીની, મેનેજમેન્ટની, અને નક્કી કરી નાખ્યું કે મોહમ્મદ ડઝ નોટ ગો ટુ માઉન્ટન, લેટ માઉન્ટન ગો ટુ મોહમ્મદ. શિક્ષક જો ટાઈમસર ન આવી શકતો હોય તો આવા સારા શિક્ષક માટે આપણે એક પ્રયત્ન કરીએ. શાળાનો ટાઈમ બદલાવી નાખીએ. એમાં છે શું? 7:15 થી 12:15 નહીં, 7:30 થી 12:30. એને 5-10 મિનિટ મોડું થાય છે ને તો પછી 7:20-25 આવશે, મોડો નહીં કહેવાય. ત્યારે ટાઈમ થોડોક મોડો કરી નાખીએ ને આ માણસ મોડો થાય છે કલાક ભૂસી નાખીએ.
તેથી એના માટે અમે 7:30નો સમય કર્યો, પણ હરિભાઈ બીજા દિવસથી 7:35, 7:40 આવવા લાગ્યો એ માણસ. એનું કારણ એ ગુલામ છે, એનું પોતાના મન ઉપર નિયંત્રણ જ નથી. ગીતા એક્ઝેક્ટલી શું કહેવા માંગે છે અહીંયા ખબર પડે છે. આપણે ક્યાં ગુલામ છીએ? બહારની ગુલામીની વાત જવા દો, આપણે પોતે અંદરથી ગુલામ છીએ, અને અંદરની ગુલામી બહુ ખરાબ છે. આળસ છે શત્રુ જે રહેતો શરીરમાં, હણતો વિકાસ સદા રહીને જે સંગમાં. ઘરના દુશ્મનથી સજાગ રહો ભાઈ, ખોટો ખોટો ના પ્રમાદ કરો ભાઈ. આ ઘરનો દુશ્મન છે. અંદરનું આળસ આપણને ખલાસ કરી નાખે છે. બહારનો દુશ્મન દેખાય એને પહોંચી પણ વળાય, એની સાથે બે હાથ પણ કરાય, પણ આ તો અંદરનો અને મનગમતો, પાછો આ ગમતો દુશ્મન છે. તમે સવારના 5 વાગે એલાર્મની ઘંટી મૂકી હોય, તમારે 5 વાગે ઉઠવું છે, ઘંટી વાગે, આળસ ના પાડે છે ઉઠવાની, તો આપણને એલાર્મની ઘંટી ગમતી દાબીને સુઈ જઈએ કે નહીં? એટલે એવો દુશ્મન છે જેનું માનવાનું આપણને ગમે છે, એનું કારણ એમાં આપણું ભલું છે, એમ ભ્રાંતિમાં આપણે છીએ, એમાં ભલું છે નહીં. પણ તમે પડી રહેશો, તમને સારું લાગશે એમ સમજાવીને તમને શુભ કાર્યથી આ માણસ વંચિત કરે છે, અને પોતાના થઈને મારે ને એ માણસો બહુ ભયંકર, પારકાને પહોંચી વળાય. પ્રભુ દુશ્મનને સમજી લઈશ, તું દોસ્તોથી જાળવજે. દુશ્મનને પહોંચી વળવા સલાહ છે, દોસ્તોને પહોંચાય નહીં. આળસ આપણને દોસ્ત લાગે છે. કેવું મને સુવાનું કહે છે સવારના પોરમાં, ઉઠાડનારો કડવો લાગે. સવારના બાપ ઉઠાડે તો કડવો લાગે, ગુરુ ઉઠાડે તો કડવો લાગે, અને આળસ સરસ લાગે, કારણ સુવાની વાત કરે છે ને. સુવાનું કોને નહીં ગમે? તેથી પરેશુ મૈત્રી સ્વજનેશુ વૈરમ. જે આપણા ખરા સ્વજન છે, હિતચંતક છે, તે આપણને દુશ્મન લાગે છે, અને જે પારકા અને દુશ્મન છે તે પોતાને લાગે છે. બાપ ગમતો નથી બધા છોકરાઓને, પડોશી જ ગમતો હોય છે. એનું કારણ દારૂ પીએ તો બાપ ચીડાય, પડોશી તો પૈસા આપે કે પીને દીકરા, કારણ કે એનું બગડશે એ જોવાનો મને આનંદ છે. ત્યારે પડોશી મારો કે બાપ મારો એ સમજવાની છોકરામાં અકલ હોવી જોઈએ. તેમ આળસ છે ને આપણો બાપ થઈને બેઠો છે અંદર, શત્રુ છે, પણ ઘરનો શત્રુ છે, મનગમતો શત્રુ છે. મુલાયમતા, આળસ, પડી રહેવું બધાને જ ગમે. તેથી આળસ છે શત્રુ જે રહેતો શરીરમાં, હણતો વિકાસ સદા રહીને જે સંગમાં. ઘરના દુશ્મનથી સજાગ રહો ભાઈ, ખોટો ખોટો ના પ્રમાદ કરો ભાઈ. ત્યારે પ્રકૃતિ વસાત આવશમ. આપણે પ્રકૃતિને વશ છીએ, સ્વભાવને વશ છીએ, ટેવોના ગુલામ છીએ, આદતથી મજબૂર છીએ, અને કારણ વગરના આવશ છીએ. લાચાર, પરવશ, અવશ થઈ ગયો. મારા વશની વાત નથી, મને શક્ય નથી, મારાથી આમ થાય જ નહીં. શા માટે નહીં થાય? કરવું નથી, મારે થતું નથી. કરવું હોય તો કોઈ પણ કામ થાય છે. તેથી વેર ધેર ઇઝ અ વિલ ધેર ઇઝ અ વે. જવું હોય તો માળવે જાય છે રસ્તો, અને ન જવું હોય તો અધવચ્ચે ફંટાય છે રસ્તો. તમારે માળવે જવું છે કે નહીં, તો રસ્તો જાય છે. ન જવું હોય તો 1000 નખરા છે. ત્યારે નથી કરવું તો એ માણસ હજારો આર્ગ્યુમેન્ટ કરે. અને એ જ વાત પંડિત નહેરુએ વગાડીને કીધેલી કે કામ શા માટે થયું નહીં તેના કારણોમાં મને રસ નથી, કામ થવું જોઈએ એમાં રસ છે. વર્ક ડન, કામ થયું છે એમાં મને રસ છે. ન કર્યા પછી આ કારણથી થયું નહીં, એ કારણ સાંભળવામાં રસ નથી, અને એ માણસમાં મને રસ નથી. એનું કારણ હોઠ ઝાઝા તો ઉત્તર સાજા. કોઈ પણ કામ કેમ થયું નહીં એના કારણો આપણે 100 આપી શકશું, પણ નહીં થયું તો નહીં થયું, નુકસાન થઈ જ ગયું છે. તેથી કારણો આપનારા માણસો બહુ ઉપયોગી હોતા નથી, કામ કરનારા માણસો ઉપયોગી હોય છે. ઘણા માણસો કામ કરતા નથી અને કારણો શોધી કાઢે, આમ થયું ને એટલે પછી થયું નહીં. એનું કારણ તો ગુલામ છે. આમ થયું કે તેમ થયું, વર્ક મસ્ટ બી ડન. કાર્યમ સાધયામી વા દેહમ પાત્યામી વા. કામ કરીશ કા દેહ પાડીશ. આવી રીતના નિષ્ઠાથી લોકો માણસો કામ કરી શકે. તેથી પ્રકૃતિર વસાત અવશમ. પ્રકૃતિ, સ્વભાવ, ટેવ, આદત, એનો ગુલામ બની ગયેલો માણસ અવશ થઈ જાય છે, પરવશ થઈ જાય છે, લાચાર થઈ જાય છે. શરીર પાસેથી કામ લો, શરીર કામ કરશે. ન કામ લો, શરીર નકામું થશે. પછી કામ કરી શકશો નહીં તેવા થઈ જશો. ઘસાઈને જેમ લોખંડ ચળકતું રહે ને, ઘસા તો ખરું જ, પણ ચળકે. પણ પડી રહે તો કાટ ચડે, ખલાસ થવાનું જ છે. હવે ઘસાઈને ચમકતા રહીને ખલાસ થવું કે કટાઈ જઈને ખલાસ થવું એ માણસ નક્કી કરવાનું છે. શરીર ઘસાઈ જ જવાનું છે. તારા જે કામ મહી ઘસવી આ કાયા, એક રૂપ તારી યોગેશ્વર છે માયા. કાયા ઘસાવાની જ છે, પણ હવે શ્રેષ્ઠ કામમાં ઘસી નાખવી કે પડ્યા પૂરી કરવી, જીવનની પૂર્ણાહુતિ કરવી કે સમાપ્તિ કરવી, એ માણસને કરવું જોઈએ.
પૂર્ણાહુતિ કરનારા માણસો મહાન હોય છે, સમાપ્તિ કરનારા માણસો લાચાર હોય છે. સમાપ્ત કરવું જ પડે, કામ થાય કે ના થાય. કથા પૂરી થાય જ, તમારો ટાર્ગેટ પત્યો હોય કે ન પત્યો હોય, તેમ જીવન પૂરું થાય જ. કરવા ધાર્યું તો એ થયું કે નહીં થયું કોને ખબર. અને ઘણાને તો શું કરવું છે એ જ ખબર નથી, એવો મોટો વર્ગ હોય છે. ધાર્યું તું ખબર હતો હજી ભાગ્યશાળી છે કે અધૂરું ખબર તો પડે તો આવતા જન્મે પૂરું થાય. પણ મોટા વર્ગને ખબર જ નથી. એ લોકો તો એમ જ સમજે છે અમે ખાવા પીવા આવ્યા છીએ, હરવા ફરવા આવ્યા છીએ, પહેરવા ઓઢવા આવ્યા છીએ, લગ્નમાં આવ્યા છીએ. શા માટે આવ્યા છીએ? પ્રયોજન જ જીવનનું ખોવાઈ જાય. અને પ્રયોજન ખબર પડ્યા પછી પૂર્ણાહુતિ થતી નથી, એનું દુઃખ થવું જોઈએ. તો પૂર્ણાહુતિ તરફ પ્રયાસ શરૂ થાય. પણ કદાચ પૂર્ણાહુતિ ન થાય તો પણ સમાપ્તિ થવાની જ છે. એનું કારણ તમે નક્કી કરેલા શ્વાસ લઈને આવ્યા છો, જીવન પૂરું થાય જ. પણ એ જીવનની સમાપ્તિ છે, પૂર્ણાહુતિ નથી. પૂર્ણાહુતિ એટલે મુક્તિ. જે લોકો ભગવાનમાં પોતાનું પોટલું ખલાસ કરીને ભળી ગયા તે કલ્પના આદિમાં પણ પાછા આવતા, પણ પોટલું લઈને ગયા તે પાછા આવે. ત્યારે ઊંઘમાં તમે જે પોટલું લઈને જાઓ છો એ સવારના પોટલું પાછું મળે છે. મર્યા પછી પણ જે કર્મો ભેગા લઈ જાઓ પાછા આવશે. કર્માનુગો ગચ્છતિ જીવ એક, કર્મ સિવાય કશું ભેગું નહીં આવે. ધનાની ભૂમૌ પસવશ્ચ ગોષ્ઠે બાર્યા ગ્રહદ્વારી જનસ્મશાને દેહસ્થિતાયામ પરલોક માર્ગે કર્માનુગો ગચ્છતિ જીવ એકઃ. ધનાની ભૂમૌ બધો પૈસો અહીંયા રહેશે. પસવશ્ચ ગોષ્ઠે ગાય ભેંસ બળદ જે પાડ્યા છે બધા ગોઠામાં બાંધેલા, કોઈ ભેગું આવે નહીં. બાર્યા ગ્રહદ્વારી પત્ની ઉપર ગમે એટલો પ્રેમ ઘરના બારણા સુધી આવે, આગળ આવે નહીં. જન સ્મશાને જેની સાથે દોસ્તી રાખી હોય, ચા ચીવડો ખાધા હોય, પિકનિક કરી હોય તે બધા સ્મશાન સુધી આવે, પછી આગળ કોઈ ના આવ્યા, ત્યાંથી પાછા બધા ઘરે. કોઈને પણ પૂછી જુઓ ભેગો આવશે, એકે ના આવ્યા, ગમે તેવો હોય. ખાતરી કરી લેવી સારી. ઘણા માણસો બ્રહ્મા હોય, આટલા બધા મારા ચાહકો છે, કેટલા મારા ભેગા આવશે, પૂછી લઈને એકવાર ખબર પડી જાય ને કાબો હેરાન થાય છે. તેથી જન સ્મશાને દેહ ચિતાયામ, શરીર પણ ભેગું નહીં આવે, ચિતા ઉપર બળી જાય. પરલોક માર્ગે કર્માનુગો ગચ્છતિ જીવ એક જીવ અને એનું કર્મ આ બે જ જાય. ત્યારે આપણી જોડે આવનારું કર્મ છે એના ઉપર ધ્યાન આપો. કયા કર્મો કર્યા એ જોડે આવવાના છે, બાકી બધું અહીંયા રહેશે. ત્યારે જે જોડે આવશે તેના ઉપર ધ્યાન જ નથી, અને જે રહેવાનું છે તેને ભેગો કરવામાંથી આપણે ઊંચા જ આવતા નથી. તેથી કચરો ભેગો કરીને માણસ મરી જાય. એના માટે સંતો દુઃખ વ્યક્ત કરે છે કે આલા આલા પ્રાણી જન્માસી આલા, ગેલા ગેલા બાપુરા વ્યર્થ ગેલા. બાપડો બિચારો ફોકટ ભરી ગયો, દયા ખાવા જેવો છે. આવા લોકોની શોક સભા અને પ્રાર્થના સભા એમના જીવતા જ થવી જોઈએ, તો એને ખબર પડે કે કેવું બગાડ્યું છે. પ્રાર્થના સભા મર્યા પછી થાય છે, મને જીવતા જ થવી જોઈએ. એ માણસને બેસાડીને કહેવું જોઈએ કે ભગવાને આટલી શક્તિ આપી, આટલી સંપત્તિ આપી, આટલી બુદ્ધિ આપી, પણ કંઈ નહીં કર્યું, આમને આમ મરવાના છો. એ ખબર પડે ને તો છેલ્લા 2-5 વર્ષ સારું કરી પણ જાય. તેથી મરતા પહેલાં 5 વર્ષ પહેલાં જો પ્રાર્થના સભા થાય ને તો ઘણાનું ભલું થાય. મર્યા પછી કોણ સાંભળવા આવવાનું છે? તેથી તારું જીવન આવું ફોકટ જાય છે. પણ એ પ્રાર્થના સભા ગોઠવવાનો રિવાજ નથી ને ગોઠવી શકાય પણ નહીં. પણ સત્સંગમાં આ વાતો સાંભળવા મળે જ છે. તમે તમારું જીવન ફોકટ ગુમાવો છો ત્યારે જાગો, ચેતો. એમ સત્સંગની અંદર, સ્વાધ્યાયની અંદર, અભ્યાસની અંદર આ બધી વાતો આવે છે, જેથી આપણને જીવનની થોડી દિશા પ્રકાશિત થાય. કારણ વગરના આપણે ગુલામ છીએ. ભગવાને આપણને સ્વતંત્ર રાખ્યા છે, મુક્ત રાખ્યા છે. ત્યારે ભગવાન પોતાની પ્રકૃતિને હાથમાં લઈને કામ કરે છે અને આપણે પ્રકૃતિના તાબામાં જઈએ છીએ. પ્રકૃતિ પોતાની આંગળી ઉપર આપણને નચાવે છે. પ્રકૃતિ એટલે સ્વભાવ, પ્રકૃતિ એટલે આદત આપણા માટે આ છે. અને ભગવાન માટે પ્રકૃતિ એટલે ત્રિગુણાત્મિકા માયા, કલા છે ભગવાનની. ભગવાન પ્રકૃતિના સ્વામી છે, આપણે પ્રકૃતિના ગુલામ છીએ. ત્યારે સ્વામી થવું હોય તો સ્વામીની પાસે જવું જોઈએ. પોતાની આંગળી ઉપર આપણને નચાવે તેનું નામ માયા, અને પોતાની આંગળી આપીને આપણને બચાવે તેનું નામ ભગવાન. ત્યારે આંગળી ઉપર માયા નચાવતી હોય તો કોની આંગળી પકડો એ ખબર પડવી જોઈએ. પરમાત્માની આંગળી પકડો પછી માયા નચાવે એનું કારણ એ માયાને નચાવનારો છે. ત્યારે પરમાત્માને જે માણસ પકડે તે માણસ પછી માયાના તાલ ઉપર નાચતો નથી. જગતમાં કોઈના તાલ ઉપર એ માણસ નાચે જ નહીં. ને નાચે કોઈના તાલે, તને છે તાલ પોતાનો. ખરે તુજ તાલની ઉપર જગતનો નાથ નાચે છે. પછી આવી સિદ્ધિઓ મળે. ભગવાનને નચાવે આ માણસ, માયા શું નચાવે એને? આપણને માયા નચાવે છે. અને આ મહાપુરુષો ભગવાનને નચાવે છે. અને ભગવાન નાચવા તૈયાર છે. ભગવાનને નાચવું જ છે, પણ આવો નચાવનારો મળતો જ નથી. બધા જ વાંદરાઓ મળે પછી ભગવાન શું નાચે?
પોતે જ નાચતા હોય અસ્તવ્યસ્ત માયાના તાલ ઉપર, તેના તાલ ઉપર ભગવાન નાચે નહીં. પણ જે માણસ માયાના તાલ ઉપર નાચતો નથી, સમાજના તાલ ઉપર નાચતો નથી, રાજકારણીના તાલ ઉપર નાચતો નથી, શ્રીમંતોના તાલ ઉપર નાચતો નથી, સુરેશ શારદાના તાલે હું નાચું, માં સરસ્વતીની વીણા ઉપર નાચવાનું, દુનિયાના તાલ ઉપર શું નાચવાનું છે? તેથી કહેવાનો તાત્પર્ય શું છે? જે માણસ જીવનમાં પરવશ નથી, એનો અર્થ પરમાત્માની આંગળી પકડી પછી કોઈના તાલ ઉપર નાચતો નથી. નરસિંહ મહેતા ભગવાનને નચાવી શકતા હતા. ભગવાન કહે છે મારો નરસૈયો બેઠો ગાય તો ઊભો સાંભળું ને ઊભો ગાય તો નાચું રે. ભગવાનને નાચવું છે. ગોપીઓએ નચાવ્યા ભગવાનને. તાહી અહિર કી છોહરિયા છછિયા ભરી છાછ પે નાચ નચાવે. નાચ તો આ થોડોક છાછ પીવા માટે આપીશ ને ભગવાન નાચે. પ્રેમથી ભગવાન નાચે છે, ભાવથી ભગવાન નાચે છે, દાદાગીરીથી નાચતા નથી. દાદાગીરી કોઈની ચાલે નહીં. દુર્યોધન ભગવાનને બાંધી શક્યો નહીં, કંસ ભગવાનને કેદમાં રાખી શક્યો નહીં, પણ જશોદામાં રોજ બાંધતા હતા. ત્યારે ભગવાનને બાંધવાની એક કલા છે પ્રેમ. પ્રેમથી ભગવાન પરવશ થાય છે. અને પ્રેમ એ જ માણસ કરી શકે છે જે પોતે પરવશ નથી, પોતે ગુલામ નથી. ત્યારે જે માણસ વિષયોનો ગુલામ છે, વાસનાનો ગુલામ છે, વિકારોનો ગુલામ છે, આદતનો ગુલામ છે, ટેવનો ગુલામ છે, સ્વભાવનો ગુલામ છે, તે માણસ અવશ છે, લાચાર છે. અને બધું પોટલું રાતના પર સંભાળું છું, મૃત્યુમાં પણ સંભાળું છું, કલ્પક્ષયમાં પણ સંભાળું છું અને પાછું આપું છું. તેથી ભગવાન પાસે જઈને પણ આવેલા માણસો પાછા એવા ને એવા સેમ્પલ કેમ થાય છે એનો ભગવાન ખુલાસો કરે છે. સર્વેત્ર સુખિનઃ સન્તુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખમ.